ભુજમાં દીધામેશ્વર મહાદેવ મંદિરે મહિલા ગ્રુપો દ્વારા સત્સંગ યોજાયો. પૂનમ પિંગલેશ્વર ગ્રુપ, કૃષિ ફાઉન્ડેશન અને પ્રેરણા મહિલા મંડળના સહયોગથી યોજાયેલા સત્સંગ દરમિયાન ધાર્મિક માહોલ સર્જાયો હતો. ભુજ શહેરના દીધામેશ્વર મહાદેવ મંદિરે ભક્તિમય વાતાવરણ વચ્ચે ભવ્ય સત્સંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂનમ પિંગલેશ્વર ગ્રુપ દ્વારા નિયમિત રીતે યોજાતા સત્સંગ કાર્યક્રમોની શ્રેણીમાં આ કાર્યક્રમ વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો. કાર્યક્રમમાં પૂનમ પિંગલેશ્વર ગ્રુપ સાથે કૃષિ ફાઉન્ડેશન તથા પ્રેરણા મહિલા મંડળનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં મહિલાઓએ હાજરી આપી ભજન કીર્તન, સત્સંગ અને ધાર્મિક પ્રવચનનો લાભ લીધો હતો. સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું અને ઉપસ્થિત મહિલાઓએ ધાર્મિક ભાવનાથી કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે સમાજસેવિકા અને કચ્છ જિલ્લા ભાજપના દિગ્ગજ મહિલા અગ્રણી ગોદાવરીબેન ઠક્કર દ્વારા સત્સંગમાં ઉપસ્થિત મહિલાઓને ભેટ સ્વરૂપે સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. તે પ્રસંગે મહિલાઓએ ગોદાવરીબેન ઠક્કરનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી તેમના સેવાભાવી કાર્યની પ્રશંસા કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે ગોદાવરીબેન ઠક્કર સાથે નયનાબેન ગોસ્વામી, વંદનાબેન ભાવસાર, મીરાબેન જેઠી અને રમીલાબેન ગોસ્વામી સહિતની બહેનોએ મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી હતી. અંતમાં આયોજકોએ આશા વ્યક્ત કરી હતી કે આવનારા સમયમાં પણ બહેનોનો સહયોગ અને સમાજનો સાથ મળતો રહેશે, જેથી સત્સંગ મંડળ વધુ પ્રગતિ કરી સમાજમાં ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્યોના પ્રસારનું કાર્ય સતત આગળ વધારતું રહેશે. અહેવાલ પ્રતિનિધિ જૈમિની ગોર ભુજ દ્વારા. આપનો પરિચય? ગોદાવરીબેન ઠક્કર. અને ખાસ તો કે હું બધાથી પરિચિત છું, એટલે મને એમ લાગે છે બધા મારાથી પરિચિત જ હશે. સૌથી પહેલાં તો પિંગલેશ્વર પૂનમ ગ્રુપને મારી ખૂબ ખૂબ શુભેચ્છા કે આટલી મોટી સંખ્યામાં શોર્ટ નોટિસમાં જ્યારે બહેનો ભેગી થતી હોય ત્યારે આપણને એમ લાગે કે ખરેખર આધ્યાત્મિકતાની ભૂખ બહેનોમાં ખરેખર જાગેલી જ છે. સૌથી વધુ તો એ કે આ પૂનમ ગ્રુપ છે એ દર પૂનમના અને છાસવારે કંઈક પણ હોય તો ભજનની રમઝટ કરે છે ને એમાં મને બહુ જ ગમે છે, કારણ કે નવદા ભક્તિ છે એમાં કીર્તન ભક્તિ એક આરાધના જ છે. અને એમાં મીરાબેન છે, વંદનાબેન છે, નયનાબેન છે, આવા બધા બહેનોના હું નામ લઈશ તો ઘણી બધી વાર લાગશે, એટલે કહું છું કે પૂરેપૂરા પૂનમ ગ્રુપને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા. અને બીજું ખાસ કે મને આજે આવવાનો એટલે ચાન્સ મળ્યો કે આટલું સરસ જ્યારે એ લોકો કાર્ય કરે છે ત્યારે એક જેને આપણે કહીએ કે એક જ ડ્રેસમાં સજ હોય તો એની કાંઈક લિજ્જત અલગ હોય. તો મને ઘણા વખત એવી ઈચ્છા હતી અને ભગવાન સ્વામિનારાયણ મહાસાપુરે મારા એક સંકલ્પ પૂરો કર્યો કે એ ગ્રુપને અધિક માસ નિમિત્તે, અને હું જ્યારે પંપા સરોવરમાં અધિક માસમાં સ્નાન કરી આવી તો એ નિમિત્તે મેં એ લોકોને એક ફૂલ લઈને ફૂલની પાંખડી આપી અને નવાજ્યા છે. અને કહું છું કે ભગવાન એમને એટલું બળ આપે કે આ જ રીતે કીર્તન કરી અને આરાધના કરતા રહે. અસ્તુ. જય સ્વામિનારાયણ. આપનું નામ જણાવશો? રમીલાબેન ગોસ્વામી. તમે કયા ગ્રુપ સાથે જોડાયેલા છો? પિંગલેશ્વર પૂનમ ગ્રુપ સાથે. ને આજે તમે શું આયોજન કર્યું છે? અમે દર પૂનમના અહીંયા સત્સંગ કરીએ છીએ દીધામેશ્વર મહાદેવમાં, અને આમ પણ બધી જગ્યાએ સત્સંગ કરીએ છીએ. પિંગલેશ્વર મહાદેવનામાં દર સોમવારના સત્સંગ હોય છે, અગિયારસના સત્સંગ હોય છે, સત્સંગની પ્રવૃત્તિ કરીએ છીએ. અને આજે શું હતું પ્રોગ્રામ તમારો? આજે ગોદાવરીબેન ઠક્કર અહીંયા પધાર્યા હતા અને એણે બધા ગ્રુપવાળાને સાડી ગિફ્ટ કરી છે. એમની યાત્રા કરી આવ્યા, સ્નાન કરી આવ્યા છે પંપા સરોવર, એ નિમિત્તે અધિક માસ નિમિત્તે સાડી બધાને આપી છે. આવનાર સમયમાં તમે ભક્તો માટે શું પ્રેરણાદાયી સમાચાર આપશો? અમે ભક્તો માટે એટલી જ પ્રેરણા કહીએ કે બધા સત્સંગ કરો. સત્સંગ છે તો સત્સંગથી જ ઉદ્ધાર છે, અને સત્સંગ કરશો તો સદબુદ્ધિ આવશે. સદબુદ્ધિ આવશે તો આગળ દેશને પણ વધવાનો મોકો મળશે, સારા વિચારો આવશે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી
ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી. મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ ચોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.